હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? ગુડ ઇવનિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા બ્લોગમાં. તો આજે છે ને મોડો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કે ઓમભાઈ ધાર્મિકભાઈ બેમાંથી એકે નથી. ઓમભાઈ ધાર્મિકભાઈ બે ગયા છે એના માસીના ઘરે વેકેશન કરવા માટે. તો કાલે હું ગઈ હતી ત્યાં, તો ત્યાં ધાર્મિક રોકાઈ ગયો હતો, પછી ઓમ હવા આવી ગયો હતો, પણ ઓમ પાછો ગયો. તો આજ તો બે જણા એકલા જ છીએ, તો બ્લોગ બનાવવાનો મૂડ નહોતો, મેં એકલા છીએ તો બ્લોગ નથી બનાવ્યો. તો અત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે જો હું સરસ મજાની સાડી પહેરીને તૈયાર થઈ ગઈ છે અને અત્યારે મારે મેહુલને જવાનું છે મેરેજમાં. તો મેહુલની વાટ જોઉં છું, તો ચાલો હમણાં મેહુલ આવી જાય પછી આપણે જઈએ. તો વિડીયોમાં સુધી બન્યા રહેજો. ફાઇનલી પહોંચી ગયા છે મેરેજમાં. જો અહીંયા આવ્યા છીએ મેરેજમાં. ડેકોરેશન જ્યારે કેટલા મસ્ત મસ્ત હોય તો મેહુલ ત્યાં ગાડી પાર્કિંગ કરે છે. આમ બે જણા આવ્યા છે. ચાલો જઈએ અંદર આપણે. આવું છે ડેકોરેશન. મસ્ત ડેકોરેશન છે. પ્લાન કેટલું નીચું, આમ જો હાવ નીચું હતું. જવાન મેહુલ મેરેજમાં ગયા હતા, અત્યારે ઘરે આવ્યા તો 10:30 થઈ ગયા. અને મારા ઓમભાઈ ધાર્મિકભાઈ તો હજી માસી ત્યાં રોકાવાના. ફોન આવી ગયો કે હજી અમે રોકાશું, કાલ આવશે એમ. તો 2 દિવસ બે ભાઈ બહેન, સોરી 2 ભાઈ બેન રોકાશે. બોલવામાં બફમ થઈ જાય છે. અને મેહુલ હજી ગાડી પાર્કિંગ કરવા ગયા. મેહુલના દોસ્તાને બધા ઊભા જ ન કરતો ક્યાં ના આવી આવ્યા. 9:30 ત્યાંથી નીકળી ગયા હતા, પણ પછી એના દોસ્તાને બધા વચ્ચે સોડા પીવા ઊભા રહી ગયા અને પછી ઘરે આવ્યા. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, સીતારામ, બાય બાય. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા બ્લોગમાં. કેમ છો? મજામાં છે. આપણે પણ બધા મજામાં જ છે. અને તમને ખ્યાલ જ છે કે આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ ગયા છે વેકેશન કરવા. તો હું મેહુલ બે જ છીએ. તો અત્યારમાં હજી નાહી ધોઈને તૈયાર થઈને નાસ્તા પાણી કર્યા અને 9:15 થઈ ગયા છે. અને કામ હતું એ બધું બાકી છે. અને મેહુલ હજી સૂતા છે. મેહુલ હજી સૂતા છે. તો મારે હવે કચરા પોતાને એવું બધું કરવું, ઝાપડ ચૂપડને એવું કર્યું, કચરા પોતાને એવું કરી નાખું. અને ઓમભાઈ ધાર્મિક ભાઈ ન હોય એટલે ઘર આખું આમ ખાલી લાગે એમ, ભાઈ કોઈ નથી એમ. અને કામે કાંઈ ન હોય, આખો દી નવરી રહું કંઈ નહીં. સારું, હાલો આપણે કામ કરીએ. કે કદાચ આજે આપણે ઓમભાઈ આવી જશે. ગમુભાઈને તેને માસી ત્યાં બહુ ગમી ગયું છે, તો ધાર્મિકભાઈ રોકાવાનું કહે છે. પણ ઓમભાઈને અમારે મારા વગર કંઈ ન ગમે. એટલે મમ્મી હું વહી આવું છું. જો કે 2 દિવસ તો થઈ ગયા છે અમને, ધાર્મિકના 3 દિવસ થયા. તો જોઈએ ઓમભાઈ કદાચ બપોર આવી જશે. સારું, હાલો આપણે ઓમભાઈ આવે ત્યાં બધું કામ પતાવી દઈએ. હવાનું જો કામ કરતું હતું ને નીચે દેશમાંથી એક ભાઈ આવ્યા છે જીરું વેચવા માટે. તો જો 2 કિલો જીરું લીધું છે, કેમ કે જીરું લેવાનું હાવ બાકી હતું. હજી ધાણા બધા મસાલા બાકી છે. તો જીરું સારું હતું ને મેં લઈ લીધું. 260 રૂપિયાનો ભાવ છે. તમારે શું ભાવ છે કોમેન્ટ કરજો. એકદમ સાફ કરેલું છે, તમે લઈ લો. અને હજી કામ અડધે પડી દીધું, પણ બધા લેતા હતા ને સોસાયટીના, હાલ લઈ લો. મેહુલ જો જમીને આજ તો બપોર વયા ગયા. નાસ્તો છે ને મેહુલ મોડા ગયા હતા, કેમ કે આજ થોડીક એની તબિયત વીક લાગતી હતી. આમ તાવ આવી જાય ને એવું લાગતું હતું. મને કે તાવ આવી જાય એવું લાગે. તો બપોરે 1 વાગ્યા સુધી ઉતા, પછી કામે જવું જ પડે. તો પછી ગયા કામે. અને હું છે ને જીરું સારું કરતી હતી, તો 2 કિલો જીરું લીધું હતું. અને 1 કિલો જો સારું કરીને બવણીમાં ભરી લીધું. અને આટલું વધ્યું 1 બવણી ભરતા. અને આના છે ને ધાણા જીરું દળાવવાનું છે. હજી ધાણા લેવાનું બાકી. ધાણા વેચવા આવ્યા હતા, પણ બહુ ખાસ નહોતા લાગતા મને, જૂના લાગતા એટલે કંઈ લીધા નહીં. અને મારી ગાડી ઓમભાઈ લઈ ગયા છે, અને મેહુલની ગાડી મેહુલ લઈ ગયા. તો બેમાં થઈ ગઈ ગાડી ઘરે નથી. તો હું કે હાલીને જાઉં નહીં, કેમ કે હાલીને જાઉં ને પછી ઉપાડીને બધું લાવવું કંઈ થાય નહીં. તમે કાંઈ નહીં, ઓમભાઈ આવશે ને તો જઈ આવશું. તો હજી ધાણા જીરું દળાવવાનું છે, મરચું, હળદર બધું દળાવવાનું બાકી છે. તમારે બધા મસાલા થઈ ગયા કે મને કોમેન્ટ કરજો. અને અહીંયા જો આપણે ઓલા શું કહેવાય ગાંઠિયા પડ્યા સાબુદાણાના, એટલે મેં નથી પડ્યા, આમાં નીચેવાળાના છે. પણ અહીંયા અમારી જગ્યા છે કે નહીં તે હુકાઈ ગયા છે. તડકો એ પાછો આવે એટલે એ કે હૂકવી જાઉં, મેં હૂકવી જાઉં. તો કંઈ નહીં, સારું હાલો. મારે હવે જે ખાંડનો રસોઈ હું બનાવવાનું વિચારવાનું છે, કેમ કે રીંગણા કે સાંજે ઓળો બનાવવાનો છે. રીંગણામાં કદાચ હું જો કામકાજ કરી નવરી થાય ને, અમારા મીરાબેન ને શું નામ તારું? મૈત્રીબેન આવી ગયા છે. અને આ જોતા આમ જોતો કેમ હાલે છે. ઓલા બાના ગાંઠિયા છે તું તોડી નાખીશ. મીરાબેન આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. હા, મીરાબેન કે હેઠા ન બે, જો દોડા દોડ. આ બધાને લઈને આવી ના પાડી તોય આ બગાડશો ઓલા બાનું બધું.
ચાલો જય શ્રી કૃષ્ણ કહી દો બધા, ચાલો. હમણાં કીધું ને આવ્યા નહોતા કા, આજ પાછા આવ્યા બધા. આવે ને તો ઉપરા ઉપરી રોજ આવે ને, ન આવે તો દી ન આવે. અને મૈત્રીને અમારે ક્યાંય હક ન થાય. આમ જોતો ટપ્પા ક્યાં ઠેઠ જાય છે, આમ જોતો. આ જો અમારે મીરાબેનને અછબડા નીકળ્યા છે. અને આ જો તોફાન કરે છે કા. અને આ અમારા બેન જો ચુંદડી પહેરીને ક્યાં જવું છે બેન તમારે? બા બનવું છે? બહાર જવું છે? બહાર. અરે વાહ, મને આપીશ? તો અરે વાહ. અરે વાહ, બે ભાઈ ને બે બેન. હે હા લ્યો. કેમ વહી ગઈ હતી? ઓ બાપરે. જો મેં ઓલા જમી લીધું ને, જમી કરી નવરા થઈ ગયા અને પછી ઘડીક બેઠા હતા. અને હવે છે ને આટો મારવા જઈશ. છોકરા બેમાં કે છે એની બેન માસીની ઘરે ગયા છે તો કંટાળો આવતો તો મેં એવું કે છોકરા વગર ગમતું નથી, કંટાળો આવે. કેમ કે આખો દિવસ છોકરા હારે હોય, મતલબ ભલે ને હાજ તો હારે જ હોય મેં નહીં. તો કીધું કંઈ નહીં, હાલો આટો મારવા જઈએ. તો ઘડીક વાર જઈએ છે આટો મારવા. હાલો જોઈએ ક્યાં આટો મારવા છે, નીકળી નથી કીધું. કીધું જઈએ આટો મારવા. તો મેહુલ તૈયાર થાય છે. મેહુલ જો પાર્કિંગમાંથી ગાડી બહાર કાઢે છે ને, ગાડી કાઢવામાં થોડુંક કેવડાવે મારે. બે સાઈડ ગાડીઓ પડી હોય એટલે વચ્ચેથી પાછી ગાડી લેવી પડે આ રીતે. જો મેહુલ આટો મારવા ગયા હતા અને અત્યારે પેટ્રોલ પુરાવાનું હતું. પેટ્રોલ પુરાવા આવ્યા હતા. અહીંયા ટ્રાફિક જુઓ કેટલું છે. આમ જો અહીંયા સુધી લાઈન છે. આ 4 વ્હીલની લાઈન છે ને 2 વ્હીલમાં તો તમને જો બતાવું. ચાલો આગળ જુઓ, 2 વ્હીલમાં લાઈન કેટલી છે. અહીંયા સુધી લાઈન છે, આગળ છે. પણ આ ગાડી છે ને તો દેખાતું નથી. તો 12 સુધી લાઈન છે બોલો પેટ્રોલમાં. અહીંયા આપણે મેહુલ ગાડીમાં પેટ્રોલ પુરાવા આવી ગયા છે ને ટ્રાફિક જુઓ છે એક સુધી. અહીંયા સુધી ટ્રાફિક છે. 12 સુધી ગાડી ઊભી છે, એટલું ટ્રાફિક છે. અત્યારે બધા પેટ્રોલમાં અડધી કલાક લાઈનમાં ઉભા રહે, એટલું ટ્રાફિક છે. ખબર નહીં એટલું બધું 3-4 પેટ્રોલ પંપ બંધ હતા એટલે અહીંયા ટ્રાફિક છે. ને ટ્રાફિક ન હોય. કેમ કે અમે 3-4 પેટ્રોલ પંપે ગયા ને ત્યાં તે પેટ્રોલ ખબર નહીં હશે નહીં હોય, પણ પેટ્રોલ પંપ બંધ થઈ ગયા હતા. અહીંયા એક જ ખુલ્લો છે એટલે અહીંયા ટ્રાફિક છે. બાકી ટ્રાફિક ન હોય. બાકી તો અત્યારે કેટલા 12 વાગવા આવી ગયા છો. રોડ ઉપર કોઈ નથી, બધા પેટ્રોલ પુરાવામાં જ ઊભા છે. જો બધા મારી ગાડી ક્યારની લાઈનમાં ઊભી છે ને અહીંયા જો 12 સુધી લાઈન લાગી ગઈ બોલો. 2 વ્હીલની એટલી લાઈન છે, 4 વ્હીલની એટલી લાઈન છે. તો ભાઈ આપણી ગાડીનો વારો આવી ગયો છે અને લાઈન હજી ઓછી નથી થતી, વધતી. ચાલો ભાઈ આપણી ગાડી પેટ્રોલ નખાઈ ગયું. હવે જશું ઘરે. તમે જોવો છો પાછળ કેટલું ટ્રાફિક છે. પેટ્રોલ પુરાવા બોલો 12:30 થઈ ગયા. પેટ્રોલ પુરાવા ઘરે આવ્યા ને એટલો ટાઈમ થઈ ગયો. આપણે પૂરા નહોતું પણ ગાડી બસ પેટ્રોલ નહોતું ને તો કીધું હાર પૂરાતા જઈ. આજ તો મોટી ગાડી ઓછું ટ્રાફિક હતું. 2 વ્હીલમાં બહુ જ ટ્રાફિક હતું. 6 થી 7 લાઈન હતી પણ કેટલી ઠેઠ રોડ હતી એટલી લાઈન હતી. અને 4-5 પેટ્રોલ રસ્તામાં મેં જોયું પણ બધા બંધ હતા. એટલે પછી એક પેટ્રોલ પંપે ટ્રાફિક થાય તે આ હાથે કરીને ટ્રાફિક એટલે થાય કે બધા પેટ્રોલ પંપ બંધ હોય તો બધા જાય ત્યાં એક જ પેટ્રોલ પંપમાં બધા ભીડ થવાની છે એવું છે. બાકી નકર જો એ બધા પેટ્રોલ પંપ ચાલુ હોય ને તો એ ટ્રાફિક ન થાય. એટલે ખોટું આ બધું છે, બધું બતાવે એવું ખાલી હાથે કરીને ભીડ કરવાનું કારણ બતાવે. તો કંઈ હેલો મને એવું લાગી ગયા ને છોકરા તો કંઈ છે નહીં તો બે જણા જ છીએ. તો સારું ચાલો હવે આપણે સુઈ જઈશું. તો બસ આજનો દિવસ આપણે આવો રહ્યો. તો આજનો બ્લોગ આપણે પૂરો કરશું. તો તમને મારા બ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફરીથી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. બાય બાય.